નમસ્કાર. આજે આપણે એક એવી વાત કરવા જઈ રહ્યા છીએ જે ખૂબ જ શાંત અને ઊંડી છે. એક એવી વાત જે આપણને શીખવે છે કે બહારની દુનિયાની જીત કરતાં અંદરની શાંતિ કેટલી વધારે મૂલ્યવાન છે. આ વાત છે આપણા પોતાના હૃદયના અવાજની. અને ખબર છે, આટલી ઊંડી વાતની શરૂઆત ક્યાંથી થઈ? એકદમ સાદા સહજ પ્રશ્નથી. એક વિદ્યાર્થીએ પોતાના ગુરુને પૂછેલા એક સવાલથી. ગુરુએ એ વિદ્યાર્થી સામે પ્રેમથી જોયું અને હસીને કહ્યું, અરે વાહ, કેટલો સુંદર સવાલ છે. પણ એ જાણીને કદાચ આશ્ચર્ય થશે કે મનમાં જે સવાલ આવ્યો છે ને, એવો જ સવાલ આજથી હજારો વર્ષો પહેલા એક મહાન યોદ્ધાના મનમાં પણ આવ્યો હતો. ગુરુએ વાત આગળ વધારી. એ યોદ્ધા બીજા કોઈ નહીં પણ અર્જુન હતા. એ યુદ્ધભૂમિ પર એવી જગ્યાએ ઊભા હતા જ્યાં એક એવો નિર્ણય લેવાનો હતો જે ખૂબ જ અઘરો હતો. અને એ વખતે એમના મુખમાંથી જે શબ્દો નીકળ્યા હતા એમાં આજે પણ આપણા બધા માટે ખૂબ જ ઊંડો બોધ સમાયેલો છે. તો ગુરુએ સમજાવ્યું, આ શ્લોક અર્જુને શ્રી કૃષ્ણને કહ્યો હતો. આનો સીધો અર્થ એ છે કે એમના મનની અંદર એકદમ ઊંડી ઉથલપાથલ ચાલી રહી હતી. એમને અંદરથી એવું લાગી રહ્યું હતું, એવા સંકેત મળી રહ્યા હતા કે આ લડાઈ જીતી લીધા પછી પણ એમને સાચું સુખ, સાચી શાંતિ કે જેને આપણે કલ્યાણ કહીએ એ નહીં મળે. આ સાંભળીને વિદ્યાર્થીની જિજ્ઞાસા વધી ગઈ. એણે તરત જ પૂછ્યું, પણ ગુરુજી, અર્જુન આ કયા વિપરીત સંકેતોની વાત કરે છે? મતલબ શું એમને આકાશમાં કોઈ ખરાબ ચિહ્ન દેખાયા હતા કે પછી આસપાસ કંઈક અપશુકન જેવું થયું હતું? ગુરુએ ધીમેથી માથું હલાવીને કહ્યું, ના, એ સંકેતો કોઈ બહારની દુનિયાના નહોતા. એ તો અંદરથી આવી રહ્યા હતા. એમના પોતાના અંદરથી, એક બહુ જ ખાસ જગ્યાએથી. જુઓ, અર્જુનને એવું લાગી રહ્યું હતું કે ભલે આખી દુનિયા એમને કહેતી હતી કે યુદ્ધ લડો અને જીતો, પણ એમના મનમાં ક્યાંક ખૂણામાં એક અવાજ હતો કે ના, આ કંઈક બરાબર નથી થઈ રહ્યું. એટલે આ કોઈ આકાશવાણી કે કોઈએ કરેલી ભવિષ્યવાણી નહોતી. આ તો એવી ચેતવણી હતી જેનું મૂળ ક્યાંક બીજે જ હતું, ખૂબ ઊંડે. એ ચેતવણી હતી એમના પોતાના હૃદયની, એમના અંતરાત્માનો અવાજ. હા, એ જ અવાજ જે આપણી અંદર પણ હોય છે અને જે આપણને હંમેશા સાચું શું અને ખોટું શું એનો રસ્તો બતાવવાની કોશિશ કરે છે. વિદ્યાર્થીની આંખોમાં જાણે એકદમથી પ્રકાશ થયો. એણે કહ્યું, ઓહ, હવે સમજાયું. એટલે ગુરુજી, એ પેલી લાગણીની વાત છે ખરું ને? જ્યારે આપણે કંઈક કરવા જઈએ અને અંદરથી મન ડંખે કે ના, બરાબર નથી, ભલે પછી એ કામ કરવાથી આપણને ફાયદો થતો હોય કે જીત મળતી હોય. ગુરુએ માથે હાથ ફેરવતા કહ્યું, બસ એકદમ સાચું પકડ્યું. દુનિયા જેને જીત માને છે અને આપણું હૃદય જેને સાચું સુખ કે કલ્યાણ માને છે, આ બંને વચ્ચેનો જે ભેદ છે ને, એને પારખવો એ જ તો જીવનની સૌથી મોટી સમજ છે. ચાલો, આને થોડું વધુ સરળતાથી સમજીએ. જુઓ, એક બાજુ છે જીત. જીતથી શું મળે? કદાચ ટ્રોફી મળે, લોકો વાહવાહી કરે, પણ આ બધું થોડા સમય માટે જ હોય છે, ખરું ને? અને ક્યારેક તો મોટી જીત પછી પણ મનમાં એક ખાલીપો રહી જાય છે. હવે બીજી બાજુ જુઓ, સાચું સુખ એટલે કે કલ્યાણ. એનાથી શું મળે? એનાથી મળે છે મનની શાંતિ, એકદમ ઊંડો સંતોષ. અને આ લાગણી કાયમ આપણી સાથે રહે છે. જે કામ કરવાથી આવું સુખ મળે ને, એ હંમેશા હૃદયને સાચું જ લાગે છે. તો પછી આ બધી વાતનો સાર શું? એ જ કે અર્જુનના એ સવાલમાંથી આપણને એક જીવન મંત્ર મળે છે. યાદ રાખજો, જે જીત પોતાના જ અંતરાત્માને દુઃખ આપે એ સાચું સુખ નથી. એ તો માત્ર એક ભ્રમ છે. વિદ્યાર્થી હજુ પણ વિચારમાં હતો. એણે પૂછ્યું, પણ ગુરુજી, આ તો થઈ યુદ્ધના મેદાનની વાત, હજારો વર્ષો જૂની. મને આ બધી સમજ મારી સ્કૂલમાં, મારા દોસ્તો સાથે કે મારા રોજિંદા નાના નાના નિર્ણયોમાં કઈ રીતે કામ લાગશે? ગુરુએ હસીને કહ્યું, અરે, આ જ્ઞાન તો ત્યાં જ સૌથી વધારે કામનું છે. સિદ્ધાંત તો એ જ રહે છે, પરિસ્થિતિ ભલે ગમે તે હોય. જેમ કે વિચારો, કોઈની સાથે ખોટી રીતે દલીલ કરીને જીતી જવું, શું એ સાચી જીત છે? કે પછી કોઈની સાથે અપ્રામાણિકતા કરીને આગળ નીકળી જવું? અથવા તો જ્યારે બધા ભેગા મળીને કોઈની સાથે ખોટું કરી રહ્યા હોય ત્યારે બસ એમની સાથે જોડાઈ જવું? કે પછી જે સાચું છે એને છોડીને જે બધા કરે છે એ જ કરવું? આ બધી જગ્યાએ એ જ પ્રશ્ન આવે છે કે જીત જોઈએ છે કે મનની શાંતિ? વિદ્યાર્થીએ પૂછ્યું, તો પછી આ હૃદયનો અવાજ સાંભળવો કઈ રીતે? ગુરુએ કહ્યું, એના માટે બસ 3 સાદા પગલાં છે. પહેલું,
કંઈ પણ કરતા પહેલાં બસ એક ક્ષણ માટે અટકી જાઓ. બીજું, પોતાની જાતને એક નાનો સવાલ પૂછો. આ નિર્ણયથી મારા મનને, મારા હૃદયને કેવું લાગશે? અને ત્રીજું, હંમેશા એ જ રસ્તો પસંદ કરો જે તમને અંદરથી શાંતિ અને સંતોષ આપે. બસ આટલું જ. અને અંતમાં ગુરુએ ખૂબ જ પ્રેમથી કહ્યું, એક વાત હંમેશા યાદ રાખજે, આપણો જે આંતરિક અવાજ છે ને, એ જ આપણો સૌથી સાચો મિત્ર છે, આપણો સાચો ગાઈડ છે. બસ એના પર ભરોસો રાખવાનો. અને પછી જોજો, જીવનનો રસ્તો હંમેશા શાંતિ અને સુખ તરફ જ જશે. તો ચાલો, આ વાતને અહીં પૂરી કરતા પહેલા આપણે બધા એક વિચાર કરીએ કે આજે એવો કયો એક નાનો નિર્ણય લઈ શકાય જે કદાચ બહારથી કોઈ મોટી જીત જેવો ન દેખાય, પણ જે આપણા પોતાના હૃદયને સાચી શાંતિ અને સાચો સંતોષ આપી જાય.